એકમ 22 દશક અને એકમ. પ્રસ્તાવના. અહીં મીના સ્ટેશનરીની દુકાનમાં આવી છે. મીના કહે છે કે કાકા, હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું. મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ અને 1 રૂપિયાના સિક્કા છે. મારે તમને કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ? તો તે દુકાનદારે કહ્યું કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની 1 નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા. મીના ફરી પૂછે છે, 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? તો દુકાનદાર કહે છે, તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ. મીના કહે છે, સારું કાકા. દુકાનદાર પૂછે છે, અરે, મને કહેતો તારે કેટલી પેન્સિલ જોઈએ છે? મીના કહે છે, એક પણ નહીં. મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર, એમ કહી મીના ભાગી ગઈ. ઉદાહરણ. અહીં આપેલી વસ્તુઓ માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપશો તે કહો. જુઓ, પહેલી વસ્તુ ચોપડી છે. ચોપડીની કિંમત 20 રૂપિયા છે. આથી આપણે 10 રૂપિયાની 2 નોટ આપવી પડશે. બીજી વસ્તુ પાણી ભરવાની બોટલ છે અને તેની કિંમત 32 રૂપિયા આપેલ છે. અહીં 32 રૂપિયા માટે 3 10ની નોટ અને 2 1 રૂપિયાના સિક્કા આપવા પડે. મીણિયા કલરનું બોક્સ આપેલ છે અને તેની કિંમત 55 રૂપિયા આપેલ છે. 55 રૂપિયા માટે 5 10ની નોટ અને 5 1 રૂપિયાના સિક્કા આપવા પડે. વાંસળીવાળો અને ઉંદર. એકવાર એક ગામમાં બહુ જ બધા ઉંદર હતા. તે અનાજ ખાઈ જાય, કપડાં કાપી નાખે, બધાના માથે ચડી જાય અને આખો દિવસ ધમાચકડી મચાવે. ગામના બધા લોકો તેમનાથી ત્રાસી ગયા હતા. આથી તેઓ બધા રાજાને ફરિયાદ કરવા ગયા. રાજા કહે છે, મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે. દરેક ઉંદર પકડવા માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. એક દિવસ ત્યાં એક વાંસળીવાળો આવ્યો. વાંસળીવાળો કહે, હું અહીંના બધા ઉંદર ભગાડી આપીશ. રાજા કહે છે, શું વાંસળી વડે? વાંસળીવાળો કહે છે, હા. વાંસળીવાળાએ વાંસળી કાઢી અને મોં પર મૂકી વગાડવા લાગ્યો. વાંસળીવાળાના સૂર સાંભળી ગામમાંથી બધા ઉંદરો તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને ધીમે ધીમે વાંસળીવાળો તેના સૂર એવી રીતે રેલાવા લાગ્યો કે બધા ઉંદરો ધીમે ધીમે એક ટોપલીની અંદર જવા લાગ્યા. આમ એક એક કરીને બધા ઉંદર ટોપલીમાં ભરાઈ ગયા. એટલે વાંસળીવાળો રાજા પાસે ગયો અને કહ્યું, મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા છે. રાજા કહે છે, પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? વાંસળીવાળો કહે છે, સહેલું છે, મેં આ કાર્ડ વાપર્યા. મેં 1 ઉંદર ગણ્યો અને 1 કાર્ડ
આ પ્રમાણે મારા ખિસ્સામાં મૂક્યું. 1 કાર્ડ 1 ઉંદર માટે, 2 કાર્ડ 2 ઉંદર માટે. આ જ પ્રમાણે 6 કાર્ડ 6 ઉંદર માટે. મારા ખિસ્સામાં જ્યારે 10 કાર્ડ થયા ત્યારે મેં આ 1 10ના કાર્ડ જોડે તે 10ના 1 કાર્ડને બદલી કાઢ્યા. હવે જ્યારે 7 ઉંદર વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આ પ્રમાણે 10નું કાર્ડ અને 7 1ના કાર્ડ હતા. આમ કુલ 17 ઉંદર થાય. જો તેણે અહીં સુધી ગણ્યું હોત તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? જો 23 હોય તો 2 10ના કાર્ડ અને 3 1ના કાર્ડ થાય. 47 હોય તો 4 10ના કાર્ડ અને 7 1ના કાર્ડ થાય. 55 હોય તો 5 10ના કાર્ડ અને 5 1ના કાર્ડ થાય. 63 હોય તો 6 10ના કાર્ડ અને 3 1ના કાર્ડ થાય. 72 હોય તો 7 10ના કાર્ડ અને 2 1ના કાર્ડ થાય. 80 હોય તો 8 10ના કાર્ડ થાય. રાજાએ તેને તેના ઇનામના સોનાના સિક્કા આપ્યા. વાંસળીવાળાએ ગણ્યા તો તેણે જોયું કે રાજાએ 80 સિક્કા પૂરા આપ્યા ન હતા. વાંસળીવાળાએ રાજાને કહ્યું તો રાજાએ આપવાની ના પાડી. આથી વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડવાની શરૂઆત કરી અને ટોપલીમાંના બધા ઉંદરો બહાર આવી ગયા અને રાજાના દરબારમાં ધમાચકડી મચાવવા લાગ્યા. આમ રાજાને વાંસળીવાળાએ બરાબર સબક શીખવાડ્યો. સ્વચ્છ શાળા દિવસ. મૌલી કહે છે, આજે અમારે શાળાની સફાઈ કરવાની છે. અમે ટુકડીઓ બનાવીશું. દરેક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ રહેશે. પરી કહે છે, અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું, આ અમે જઈએ. અહીં બધા વર્ગોમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે? કેટલા વિદ્યાર્થી બાકી રહેશે? બાળમિત્રો, 2 અંકની સંખ્યામાં જમણી બાજુથી પહેલો અંક એકમનો અને બીજો અંક દશકનો હોય. ધોરણ 1માં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા 53 છે. આથી 53 બરાબર 10 ગુણ્યા 5 વત્તા 3. આથી 5 ટુકડી બને અને 3 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 2માં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા 42 છે. આથી 4 ટુકડીઓ બને અને 2 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 3માં 35 વિદ્યાર્થીઓ છે. આથી 3 ટુકડીઓ બને અને 5 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 4માં 54 વિદ્યાર્થીઓ છે. આથી 5 ટુકડીઓ બને અને 4 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 5માં 26 વિદ્યાર્થીઓ છે. આથી 2 ટુકડીઓ બને અને 6 વિદ્યાર્થીઓ બાકી રહે. હવે બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? 3 વત્તા 2 વત્તા 5 વત્તા 4 વત્તા 6 બરાબર 20. 20 વિદ્યાર્થીઓ બાકી રહે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય? 20 વિદ્યાર્થીઓ બાકી રહ્યા. આથી વધુ 2 ટુકડીઓ બનાવી શકાય.